હેલો, તો અમે જઈએ છીએ ડીમાર્ટમાં કારણ કે મમ્મીને કંઈક વસ્તુ લેવાની હતી, કંઈક સામાન લેવાનો છે મમ્મીને, તો મમ્મી પણ આવે છે. સો યા ગાઈઝ, અમે ગાડી પાર્ક કરી દીધી છે પાર્કિંગમાં અને હવે આપણે જાશું ડીમાર્ટમાં અંદર, એટલે ઉપર જવાનું છે ગ્રાઉન્ડ ફ્લોર પરથી. લેવા આવ્યા છીએ. મમ્મી ઘી લઈ રહ્યા છે, ઘીના પેકેટ જોવે છે, કયું ઘી લેવું એમ મમ્મી જોવે છે. સો ગાઈસ, હું અહીંયા પેકેટમાં દાળ ભરી રહી છું કારણ કે મમ્મીએ મને કહ્યું કે તું સામેથી જઈને દાળ લઈ આવ, તો હું લેવા આવી ગઈ છું. અને અહીંયા રોહનભાઈ ઘઉંના બાચકા લઈ રહ્યા છે, ટ્રોલીમાં નાખે છે. અને આ છે ટ્રોલીમાં અમે બીજો જે સામાન લીધો હતો એ. પછી હું મમ્મી સાથે આવી ગઈ અહીંયા ચોકલેટ્સ ને એવું બધું લેવા માટે, પાસ્તા, ચોકલેટ્સ, સોયા સોસ ને એવું બધું લીધું. અને પછી હું આવી ગઈ છું જો અહીંયા, જ્યાં અમારો બધો જ સામાન લેવાઈ ગયો હતો. અને એકદમ જો 3 ટ્રોલી ભરીને સામાન લીધો છે અમે, બધી જ શોપિંગ થઈ ગઈ છે. અહીંયા મને મમ્મી બોલાવે છે. હવે અમે જઈએ છીએ બિલિંગ કરાવવા માટે. તમે જોઈ શકો છો આગળ કેટલી લાંબી લાઈન લાગેલી છે. ખબર નહીં ક્યાં સુધી અમારે ઊભું રહેવું પડશે કારણ કે કેટલી લાંબી લાઈન છે ને એમાંય આગળ બધા લોકો ઝઘડો કરી રહ્યા હતા, એટલે મેં વિડીયો લીધો ખાસ કરીને. મને જેમ મજા આવે એમ તમને બધાને મજા આવી જશે. ચોક્કસ ઝઘડો જોવા મજા આવતી જ હશે. ગાઈસ, બધું જ કરિયાણું અને રાશન લેવાઈ ગયું છે એન્ડ અમે બધા લિફ્ટમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો 3 ટ્રોલી ભરીને સામાન લીધો છે. એટલે આ 2 ટ્રોલી તો ફૂલ છે પણ આ થોડી ખાલી છે. ચાવલ છે, ચોખા લીધા છે. હા જોઈ લ્યો, મમ્મી યસ બતાવ તો જોઈ લ્યો. અને અમે લિફ્ટમાં આવી ગયા છે. ચાલો આવી ગયા. સો ગાઈઝ, હવે અમે ટ્રોલી લઈને આવી ગયા છીએ ગ્રાઉન્ડ ફ્લોર પર, જ્યાં અમે અમારી ગાડી પાર્ક કરી હતી. તો જુઓ, અમે બધા ટ્રોલી કાઢી રહ્યા છીએ લિફ્ટમાંથી. અને મમ્મીએ મને પગમાં પણ લગાડી દીધું. મમ્મીને ટ્રોલી ચલાવતા નહોતી આવડતી, તો યા બસ ગાડી સુધી પહોંચીએ. અને અમે બધા હસી રહ્યા હતા કારણ કે એકબીજાની ટ્રોલી ચેન્જ થઈ ગઈ છે. પહેલાં અમારી પાસે હતી એ, તો મમ્મી કહે છે કે મને હાથમાં બહુ વજન લાગે છે, ચેન્જ શું કામ કરી લીધી ટ્રોલી. તો હવે અમે ફટાફટ સામાન ગોઠવી દઈશું. એટલે આ ગાઈસ જો ગાડીની ડિક્કી ડાયરેક્ટ ખુલી ગઈ છે. અમે ખોલી નાખી અને હવે સામાન બધું ગોઠવવાનો છે ડિક્કીમાં. સો યા ગાઈસ, ફાઇનલી બધો જ સામાન અમે પાછળ ડિક્કીમાં ગોઠવી દીધો અને પછી અમે ગાડીમાં બેસી ગયા છીએ. અને હવે રોહનભાઈ ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢે છે અને પછી ડાયરેક્ટ ઘરે. બધું લેવા પણ બાજરીનો લોટ લેવાનું રહી ગયું, એટલે હવે અમે જાવી છીએ સેટેલાઇટ ચોકમાં બાજરીનો લોટ લેવા. અને મારા મામા આવ્યા છે ઘરે, એમને પણ કંઈક મંગાવ્યું છે, તો એ પણ લેતા આવી ફટાફટ. એક્ટિવા લઈને હું અને સમીર નીકળી ગયા છીએ. એ ગાઈસ, તમે છે ને તો ગાઈસ બાય ધ વે અમે સુપર માર્કેટ જાવી છીએ, પણ સુપર માર્કેટ ખુલ્લું હોય તો સારું. ભાઈ ऐसे निराश मत करो यार, तो मैंने तो कुछ बोली ही ना. अभी सुपर मार्केट नहीं दिखा खुला, तो अभी हम निराश हो जाएंगे भाई. निराश मत करो यार. अभी हमको खाने का है बाजरी का रोटला और बाजरी का लोट लेने हम निकले, मतलब आटा. बेन सुपर मार्केट बंद हो गया ऐसे कहते निराश मत करो यार. तो गाइस देखो, अभी हम है ना राजकोट वाले लोग हैं ना, इसलिए रात के 10 बजे भी ऐसे एक्टिवा लेके निकल गए हैं देखो घूमने. कुछ काम से अभी तो बताया भाई. हाँ भाई यार देखो सिट भाई, हमें सुपर मार्केट जा रहे हैं सुबह का सभी.